કઈ રીતે વિકેટ પાડવાના? આ સુભાષ ત્રિવેદી એ મોરબીની તપાસ કરે છે. તમને જાણીને આઘાત લાગશે, મોરબીના કેસમાં 371 આરોપી બનાવ્યા છે અને સામે વિટનેસ 371 વિટનેસ સાક્ષીઓ બનાવ્યા છે અને સામે આરોપીના વકીલ 5 છે. આ આરોપીના 5 વકીલ 371 લોકોનું ક્રોસ એક્ઝામિનેશન કરે એટલે 20 વર્ષ સુધી, હું વકીલ તરીકે કહું છું, 20 વર્ષ સુધી કેસની ટ્રાયલ પૂરી થાય નહીં. મુદ્દા નંબર 3, તેઓ સુભાષ ત્રિવેદી જ્યારે જામનગરના એસપી હતા ત્યારે ગુજરાત હાઈકોર્ટના જજ અનંત દવે એવું કહેલું કે કસ્ટોડિયલ ટોર્ચરના કેસમાં તમારી સામે સીબીઆઈ તપાસનો કેમ આદેશ નહીં આપવો. મુદ્દા નંબર 4, આજ સુભાષ ત્રિવેદી એ લઠ્ઠાકાંડની તપાસની એસઆઈટીના પણ મુખ્ય મોનિટરિંગ અધિકારી, એમાં પણ મોટા કોઈ અધિકારી કે મોટા મગરમચ્છને પકડ્યો નથી. તો જે એસઆઈટીના સુભાષ ત્રિવેદીનો ટ્રેક રેકોર્ડ ફેબ્યુલસ, જોરદાર તપાસને આખરી અંજામ સુધી લઈ જાય એવો રહ્યો જ નથી. એને વારંવાર તપાસ સોંપીને રાજ્યની ભાજપ સરકાર એ પીડિત પરિવારોનું, જે જનેતાઓએ પોતાના દીકરા ગુમાવ્યા, એમની આંખના આંસુનું અપમાન કરી રહ્યા છે. પહેલા દિવસથી કેસમાં ભાગરો વટાય, તપાસ એના આખરી અંજામ સુધી ના જ પહોંચે એવી તૈયારીના ભાગરૂપે આ એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે. એટલે જેને જીવનમાં ભ્રષ્ટાચારની પાય નથી ખાધી, જે કોંગ્રેસ ભાજપ કોઈની ઇન્ફ્લુએન્સમાં ના આવે અને જેની કરોડરજ્જુ મજબૂત હોય એવા સુજાતા મજમુદાર, નીલપ્રીત રાય, સુધા પાંડે, આવા નોન કરપ્ટ અધિકારીઓની એસઆઈટીને અમે માગણી કરીએ છીએ. આ અધિકારીઓને રાજ્યની સરકાર અને પોલીસના પેટમાં ચોરી ના હોય તો આ અધિકારીઓને એસઆઈટીમાં મૂકવામાં રાજ્યની સરકાર અને પોલીસને બિલકુલ દુખવું જોઈએ નહીં. ગુજરાતની અંદર રાજકોટના ભાજપના નેતાઓ, એમની સામે પણ કોઈ તપાસ થતી નથી. એમની પણ ભૂમિકાની તપાસ થવી જોઈએ. માત્ર અધિકારીઓની સામે તમે ટ્રાન્સફરની ફોર્માલિટી કરો. તમે જે અધિકારીઓની ટ્રાન્સફર કરી પ્રાઇમા ફેસી પ્રથમ દર્શની રીતે એમની સામે તમને કંઈક દેખાયું તો તમે ટ્રાન્સફર કર્યા છે, તો પ્રાઇમા ફેસી કોઈ મટીરિયલ તમને દેખાયું હોય તો ડિપાર્ટમેન્ટલ ચાર્જશીટ કરો, એનો ક્રિમિનલ કોગ્નિઝન્સ લો, એફઆઈઆર દાખલ કરો, ધરપકડ કરો. તમે પણ કરવા માંગતા નથી. એટલે મોટા મગરપચ્છોને તમે નથી જ પકડવા માંગતા. અને જે પ્રમાણે શ્રેયકાંડ, તક્ષશિલા કાંડ અને મોરબી કાંડમાં તપાસમાં ભાંગરો વાટ્યો, એવો ભાંગરો વાટવાની ભાજપ સરકારની અને પોલીસની તૈયારી છે. એની વિરુદ્ધમાં હવે 7, 8 અને 9 3 દિવસ 72 કલાકના અનશન ઉપર ઉતરવાના છીએ અને પછી પણ અમારી ન્યાયની લડત ચાલુ રહેશે. જ્યાં સુધી પીડિત પરિવારોએ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી લડવું હશે, કોંગ્રેસ પક્ષ ડંકાની ચોટ ઉપર એમની સાથે લડશે. જિગ્નેશભાઈ, ખાસ કરીને પોલીસ કન્વેનિયન્ટ પોતાને માફક આવે એવી કરી રહી છે. દારૂ ને જુગારના અડ્ડામાંથી જેને કરોડો કમાયા હોય, જે ડ્રગ્સના રેકેટ ચલાવતા હોય, જે લેન્ડની ડીલોમાં ઇન્વોલ્વ હોય, એ અધિકારીઓ શું તપાસ કરવાના? તપાસ કરનારા અધિકારીઓમાં તમે નોન કરપ્ટ અધિકારીને કેમ નથી મૂકવા માંગતા, જેમની ઇન્ટેગ્રિટીને ઠેકાણ